અમરેલી જિલ્લામાં અનુસૂચિત જાતિના એસટી વિભાગના કર્મચારીઓ પર થતો માનસિક અને આર્થિક ત્રાસ તેમજ જ્ઞાતિવાદી વર્તન સામે ન્યાયની માંગ સાથે 3 કર્મચારીઓએ મૃત્યુ સુધી ઉપવાસ આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિભાગીય સ્તરે અનુસૂચિત જાતિના કર્મચારીઓની અન્યાયપૂર્ણ બદલી કરવામાં આવી છે, જે કાનૂની નિયમો વિરુદ્ધ હોવા છતાં ફરિયાદો અને રજૂઆતો બાદ પણ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા. આ ત્રાસથી વ્યથિત થઈ 3 કર્મચારીઓ પરેશ મનુભાઈ ચૌહાણ, મનીષભાઈ કાંતિભાઈ વાળા અને અનિલભાઈ ભીખાભાઈ વાળાએ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં સારવાર બાદ 3 સપ્ટેમ્બર 2025ના રોજ તેમને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ પીડિતોએ અમરેલી કલેક્ટર કચેરીના પટાંગણમાં મૃત્યુ સુધી ઉપવાસ આંદોલન શરૂ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. પીડિત કર્મચારીઓનો આક્ષેપ છે કે તેઓ અનુસૂચિત જાતિમાં આવતા હોવાથી તેમના પર ભેદભાવ કરવામાં આવે છે અને બદલી તથા માનસિક ત્રાસ આપવામાં આવે છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ઉપવાસ ચાલુ રાખશે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને પીડિતોના પ્રશ્નો સાંભળ્યા હતા. આંદોલનકારી કર્મચારીઓએ માંગ કરી છે કે અન્યાયપૂર્ણ બદલી રદ કરી યોગ્ય ન્યાય આપવામાં આવે. જય ભીમ, નવો ઉદય. કૌશિકભાઈ વેકરિયા અહીંયા સિવિલ દરમિયાન રાઉન્ડ જે મારવા આવે તપાસ કરવા, તપાસ દરમિયાન આવ્યા છે. હવે આપણે પીડિતોની મુલાકાત લઈ છે એ જોઈએ. મારું નામ મનીષભાઈ વાળા છે. બીજો એક કર્મચારી અમારા દલિત સમાજનો છે મનીષભાઈ વાળા, એક પરેશભાઈ ચૌહાણ. અમે ઘણા આજે 2 દિવસ થઈ ગયા, ત્રીજો દિવસ છે. અમે જ્ઞાતિવાદી અધિકારીઓ અમારા વ્યક્તિના એને અમારે જ્ઞાતિવાદ રાખી અને અમને માનસિક ત્રાસ આપી અને કાયદેસર અમને અમારી અનલીગલી બદલી કરાવી છે. તો અમે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. દવા પીધી છે ત્રણેય. આજે 3 દિવસ થઈ ગયા. પોલીસ ફરિયાદ લેવાનું છે. આવે છે તો જાણવા જો. હવે તમને તો અમે મત દઈ તમારી ઉપર વિશ્વાસ રાખી તમને પ્રતિનિધિ બનાવ્યા છે. તમને તો કાયદાનું દરેક ભાન હોય એટલે અમે તમને મત આપ્યા. દલિત અનુસૂચિત જાતિના કર્મચારીને તો કોઈ પણ વ્યક્તિને માનસિક ત્રાસ આપવો એટ્રોસિટી એક ગુનો બને છે. તો પોલીસ એટ્રોસિટી દાખલ કરવાની ના પાડે છે. આજે તમે હાજર તમે આવ્યા છો તો તમારો ખૂબ ખૂબ આભાર. પણ અમે તમે અમારા પ્રતિનિધિ છે, અમે તમારી ઉપર એવો વિશ્વાસ રાખી છે કે અમારી અત્યારે અન્યાય થાય છે, પોલીસ ફરિયાદ લેતી નથી. તો તમે અત્યારે અમારી એફઆરઆઈ એટ્રોસિટી દાખલ કરવા માટે ખાલી પોલીસને અત્યારે જાણ કરો ને અત્યારે લઈ જાય. 24 કલાકનો નિયમ હોય છે કે પોલીસ ફરિયાદ લેવા આવે. આજે 48 કલાક ઉપર થઈ ગઈ, અમને રજા દેવા ઉપર છે. અમારી તબિયત સારી થઈ ગઈ છે તો હજી પોલીસ આજે રાત્રે 3 વાગે મેં તમને બેલ પણ કર્યો છે. તમને મેલ કર્યો છે, કલેક્ટર સાહેબને મેલ કર્યો છે. આ ન્યાય આપવા માટે કલેક્ટર સાહેબ હાજર છે. તમ તારે મેલ કર્યો છે અમે ત્રણેય કે અમે જો અમને અમારી પોલીસ ફરિયાદ લેવામાં નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન ઉપર મૃત્યુ સુધી અમે ઉપવાસ આંદોલન ઉપર જશું. તો હજી કોઈના પેટમાં પાણી હલ્યું નથી. તો સાહેબ તમે અમારા પ્રતિનિધિ છો. હા સાહેબ ડીસી તો અમારા વિરોધ અત્યારે પ્રથમ અત્યારે અમારી અમે જે માનસિક ત્રાસના લીધે અમે જે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પ્રથમ વસ્તુ અમારી એફઆઈઆર ડીસી અને સાહેબ આ બાબતે છે ને તમ તારે આ લોકોની જે બદલી કરી છે એ બદલી તટસ્થ તપાસ સરકારનો અધિકારી કરે, એસટી નો નહીં. એસટી તો આખી મિલીભગત છે. સરકારી કોઈ અધિકારી તમારે આ બાબતે તપાસ કરે અને પછી આ લોકો યોગ્ય કારણ લાગે તો બદલી કરે. અમને કઈ વાંધો નથી, પણ આ બિલકુલ અનલીગલી બદલી છે. અને એસપી સાહેબ એમ કહે છે, પીઆઈ સાહેબ એમ કહે છે, અમારી પાસે રેકોર્ડિંગ છે કે આમાં એટ્રોસિટી એક મુજબ ગુનો જ ન બને. સાહેબ ને ભાન નહીં પડતું હોય કાયદાનું. એટ્રોસિટી બને કે ન બને તમે અલા કૌશિકભાઈ આ તમને ખાસ પોલીસનો વિષય અનુસૂચિત જાતિના માનસિક ત્રાસ દેવાથી એટ્રોસિટી એક મુજબ ગુનો બને કે ન બને સાહેબ? હા બને સાહેબ, ચોક્કસ બને.
નહીં સાહેબ, ભલે સાહેબ, થેન્ક યુ સાહેબ. હવે આપણે અહીંયા આપણા અમરેલીના લોક લાડીલા એવા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા જે અહીંયા આવ્યા હતા આજે સિવિલને મુલાકાતે, તો આજે 3 દિવસથી કોઈ પણ પોલીસ અહીંયા ફરિયાદ લેવા નહોતો આવતું. માત્ર એવું કહે છે કે અહીંયા જાણવા જોગ દાખલ થાય. હવે અનુસૂચિત જાતિ સમાજના 3 વ્યક્તિ આજે તમને કહું મરવા મજબૂર થાય છે, દવા પી જાય છે, બરોબર, છતાં પોલીસના પેટનું પાણી હલતું નથી. તો આ જે અધિકારીઓ છે, અધિકારીઓને છાવરવા એ જ પોલીસનું કામ છે. પોલીસને એવી ભાન નથી પડતી કે કાયદાને દાયરામાં રહીને આપણે કામ કરીએ. જ્યારે હોય તે ચાપલુસી કરવાની. એટલે આ જે નાટકો છે એ નાટકો બંધ કરે. બાકી અંતે અમારા મૃત્યુ સુધી કલેક્ટર સાહેબને કચેરીને સામે ઉપવાસ ઉપર ઉતરવું પડશે. આજે કૌશિકભાઈ આવ્યા છે, કૌશિકભાઈ સૂચના આપી છે. હવે જોઈએ છે આજે આ લોકોને રજા દે ત્યાં સુધીમાં ફરિયાદ દાખલ થાય છે કે નહીં. જોઈએ મિત્રો, અનુસૂચિત જાતિ સમાજ તથા અન્ય સમાજના લોકોને હું 2 હાથ જોડી વિનંતી કરું છું કે આજે આ 3 કર્મચારીએ એક અધિકારીઓના માનસિક ત્રાસથી આત્મહત્યા કરવા મજબૂર થયા છે, મરવા મજબૂર થયા છે. તો જોઈએ, કૌશિકભાઈએ કીધું છે કે ફરિયાદ દાખલ થઈ જાય અને સૂચના આપી છે, તો ફરિયાદ દાખલ થાય તો ઠીક છે. બાકી આપણે કલેક્ટર કચેરીએ અણજલનો ત્યાગ છે, ઉપવાસ મૃત્યુ સુધી બેસવાનું છે. હાલ આપણે જે રેગ્યુલર જે ઉપવાસ થતા છે કરશું, છેલ્લે મૃત્યુ સુધી ઉપવાસ ઉપર બેસવાનું છે. તો સર્વ સમાજના લોકોને હું વિનંતી કરું છું કે આ લોકોને ન્યાય મળે અને કાલે કોઈ બીજો કર્મચારી આ અધિકારીઓના જ્ઞાતિવાદી જે અધિકારીઓ છે એના માનસિક ત્રાસનો ભોગ ન બને. જય ભીમ, નમો બુદ્ધાય. GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.